13 ફેબ્રુઆરી 2026 આજનો શુભ શુક્રવાર. આજે ભગવાન શુક્રદેવ અને ભગવાન માતા લક્ષ્મીનો વાર. માતા લક્ષ્મીનો વાર એટલે કે ધન, સુખ અને વૈભવ માટે શુભ કહેવાય છે. માતા લક્ષ્મી એટલે ધનના દેવતા. ધનના દેવતાની ઉપમા મળેલી છે માતા લક્ષ્મીને. એટલે આજે શુક્રદેવ, ભગવાન માતા લક્ષ્મી, ભગવાન શુક્રદેવ અને ભગવાન ધન, સુખ અને વૈભવ માટે શુભ દિવસ ગણાય છે. આજનું દૈનિક પંચાંગ. વાર કે તો શુક્રવાર, પક્ષ કે તો કૃષ્ણ પક્ષ, તિથિ કે તો ત્રયોદશી, નક્ષત્ર કે તો શ્રવણ, યોગ કે તો શુભ છે. આજે યોગ આજે ખૂબ સરસ છે. કરણ કે તો વાણિજ્ય, મુહૂર્ત કે તો અશિવલ, યોગ કે તો શુભ યોગ. એટલે આજનું પંચાંગ ખૂબ એટલે ખૂબ સરસ છે. શુક્રવારનું પંચાંગ આજના દિવસ માટે ખૂબ સારું છે. દિવસના સોઘડિયા. ઉદ્વેગ કે તો 6:50 થી 8:15, છલ કે તો 8:15 થી 9:40, લાભ કે તો 9:40 થી 11:05. આમાં લાભ ખૂબ સરસ છે, એટલે આમાં લાભ થશે 9:40 થી 11:05. 11:05 થી 12:30 અમૃત, 12:30 થી 1:55 કાળ. આ સમય ખૂબ અઘરો છે. 1:55 થી 3:20 આ પણ શુભ છે. આ મુહૂર્તમાં તમે શુભ કાર્ય કરી શકો છો. રોગ 3:20 થી 4:45, ઉદ્વેગ 3:20 થી 4:45, શુભ 4:45 થી 6:10. આ ત્રણ સમય એવા છે જેમાં તમે બેસ્ટમાં બેસ્ટ છે. લાભ જે 9:40 થી 11:05 એમાં લાભ. રાતના સોઘડિયા. શુભ 6:10 થી 7:45, અમૃત 7:45 થી 9:20, છલ 9:20 થી 10:55, રોગ 10:55 થી 12:30, કાળ 12:30 થી 2:05, લાભ 2:05 થી 3:40, લાભ 2:05 થી 3:40, ઉદ્વેગ 3:40 થી 5:15, શુભ 5:15 થી 6:50. સાંજના સોઘડિયા. વહેલું સવારનું મુહૂર્ત 5:15 થી 6:50 ખૂબ સારું છે. આખા દિવસના રાતના 3 સોઘડિયા સારા છે. 6:10 થી 7:45, 2:05 થી 3:40, 5:15 થી 6:50. આજનું રાશિ ફળ. જે લોકોની રાશિ મેષ છે તેને સફળતા મળશે. વૃષભ રાશિવાળાને લાભ થશે. મિથુન રાશિવાળાને સાવચેતી રાખવાની છે. કર્ક રાશિવાળાને પરિવાર સાથે સુખ સંપન્ન રહેશે. સિંહ રાશિવાળાને માન સન્માન વધશે. તુલા રાશિવાળાને શુભ સમાચાર મળશે. સિંહ રાશિવાળાને માન સન્માન વધશે. કન્યા રાશિવાળાને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. વૃશ્ચિક રાશિવાળાને ધીરજ રાખવાની છે. ધનુષ રાશિવાળાને નવી શરૂઆત કરવાની છે. મકર રાશિવાળાને જવાબદારી વધશે. કુંભ રાશિવાળાને લાભ થશે. આમાંથી જો કોઈ સૌથી જો સારી રાશિ હોય તો સિંહ રાશિ છે, કારણ કે માન સન્માન વધશે. ધનુષ રાશિવાળાને નવી શરૂઆત થશે. તેમને આજથી નવી શરૂઆત કરવાની છે. કોઈ પણ કાર્યમાં નવી શરૂઆત કરી શકે છે. આજનું શુભ મુહૂર્ત. અભિજીત મુહૂર્ત. સૌથી જો શુભ હોય ને, આખા દિવસનું જો કોઈ સૌથી શુભ મુહૂર્ત હોય ને તો આ છે. આ મુહૂર્તમાં તમે કોઈ પણ કાર્ય કરી શકો. બધા શુભ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય. કયો સમય? તો કે 12:10 થી 12:55. આ સમય આખા દિવસનો સર્વશ્રેષ્ઠ. જો આજે તમારી એનિવર્સરી હોય, તમારા લગ્નના વર્ષ પૂરું થયું હોય તો આ કાર્ય જરૂર કરજો. સાથે દીવો પ્રગટાવજો. બંને વાણા સાથે રહીને દીવો પ્રગટાવજો. પ્રાર્થના કરજો અને દાંપત્ય સુખ વધે એવી પ્રાર્થના કરજો. જો આજે તમારો બર્થડે હોય
તો આટલું જરૂર કરજો. માતા લક્ષ્મીની પૂજા કરજો, મીઠાઈનું દાન કરજો, વડીલોના આશીર્વાદ લેજો. આ 3 વસ્તુ તમે કરશો, તમે હંમેશના માટે જીવનમાં સુખી થશો. તમારો બર્થડે હોય તો આ 3 વસ્તુ જરૂર કરી લેજો. વડીલોના આશીર્વાદ લેવાનું તો ખાસ ભૂલતા જ નહીં, કારણ કે વડીલો એ તમારા માતા સમાન કહેવાય, તો તેના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં. જો આજે તમે સગાઈ કરવાનું નક્કી કર્યું હોય તો તમે આ શુભ મુહૂર્તમાં સગાઈ કરજો. 9:40 થી 11:05 આ અતિ ઉત્તમ મુહૂર્ત છે. 12:10 થી 12:55 આ અભિજીત મુહૂર્ત છે, આ પણ અતિ ઉત્તમ છે. 6:10 થી 7:45 આ પણ શુભ મુહૂર્ત છે. આ 3 મુહૂર્ત આજે સગાઈ માટેનો શુભ દિવસ છે. આજના દિવસે તમે સગાઈ માટે આ દિવસો સારા છે અને આ 3 મુહૂર્ત પણ ખૂબ સારા છે. લગ્ન માટેનું શુભ મુહૂર્ત. આજના દિવસનું જો કોઈ શુભ મુહૂર્ત હોય લગ્ન માટે, તો આ અતિ ઉત્તમ 3 મુહૂર્ત એ આખા દિવસના શુભ મુહૂર્ત છે. 11:05 થી 12:30 અમૃત આ લગ્ન માટે ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. 12:10 થી 12:55 અભિજીત મુહૂર્ત આ પણ લગ્ન માટે ખૂબ અને ખૂબ સારું. 1:55 થી 3:20 આ પણ શુભ મુહૂર્ત છે. લગ્ન માટે આ 3 મુહૂર્ત ખૂબ અને ખૂબ જ અતિ ઉત્તમ છે. લગ્ન માટે કયું મુહૂર્ત સારું નથી? તો આ જે રહ્યા ને રાહુ કાળ એ લગ્ન માટે સારું નથી. કાળ એ પણ લગ્ન માટે સારું નથી. રોગ એ પણ મુહૂર્ત લગ્ન માટે સારું નથી. ઉદ્વેગ આ પણ લગ્ન માટે સારું નથી. ઉપરના જે 3 આપ્યા ને 11:05 થી 12:30 એ તો ખૂબ અને ખૂબ જ સારું છે. આજનો શુભ સંદેશ, શુક્રવારનો શુભ સંદેશ. શુભ સમય, શુભ શ્રદ્ધા અને સફળતા. શુભ સમય અને શુભ શ્રદ્ધા બરાબર સફળતા. સમજ્યા તમે?